નીતિનભાઈ અને પરેશભાઈની સગાઈ ક્યારે રાખેલી છે? તો આવી રીતે છે ને બે ભાભીનું નામ હતું તો તમને કહી દીધું. ઘણા પ્રશ્ન હતા તો બધાના પ્રશ્નના જવાબ મળી જાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે મારા બા શું કરતા હશે? બાઉ શું કરો? એવું છે? વરસાદ અંધારો ને? વરસાદ જો ને અંધારો. જય માતાજી. શું કરે પતું? અમારા પતુભાઈ છે ને ઘરમાં છે. આમ જોતો જોતો મસાદારી ઘડીને બેઠે. હે એ ભાઈ, આમાં તારે કેમ હોવું? બહાર નીકળો. મસાદારી થોડું રમાય. અમારા પતુભાઈ ઘરમાં કાકા ઘોડા કરે. બોલા નીકળો ને બહાર. ને નીકળો. જય દાદા, લાઈક કરજો. હા, બહાર નીકળો ને હવે. હા, નીકળા બહાર. મજા આવે છે ને મસાદાનીમાં? બોલો, મસાદાની ઓલામાંથી કોળી ને એમાં ગડીને પૂતો હોય. બોલો, ઘટન છે ને ફેમિલી, વરસાદ અંધારો છે. તમે ધોકરનો અમારે છે ને લાકડા લેવા જવા જો હે તો ફટાફટ લાકડા લેવા જઈએ ને. હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા બેન, જય માતાજી. રામ રામ. હા, કેમ રિસર્ચ પડી? એવું છે, અમારા પૂજા બેન રિસર્ચ એવું છે. નામ જો ભાઈ હાટો લઈ આવ્યા હતા. કેમ કે ભાઈ છે ને કઈ ના કવરાવતા કે ભાગ લઈ આવજો. તો ભાઈ હાટો છે ને ભાગ લઈ આવ્યા છે ને મારે મારું કામ કરવા જવું છે. એ દારૂ છે. હા, ખાવ હો. તો હું ફટાફટ છે ને પેલા લુગડા લઈ લઉં. લુગડા લઈને પછી લાકડા લેવા જાવ. સાંટા કેમ કે ટપટપિયા ચાલુ થઈ જશે એટલે કપડા ને એવું બધું લઈ લીધું ને તો આમ તડકો નીકળો. કઈ વરસાદ નો નક્કી ન હોય. કેમ બા? તો તડકો નીકળો. નામ જો અમારા પોતું ભાઈ શું ખાય? આ સમોસા બબલું. એ સમોસા બબલું ખાય ને સમોસા બબલું ભાવે. મને દે ને ભાઈ, દેવું. પાછા તો ગાડીમાં બેહી ને ખાય ને. મેં મારા હાટો લઈ લીધા છે મસ્ત મજાના સેવ મમરા તીખા. તો આવો બધા તમે તીખા સેવ મમરા ખાવા. અને ફેમિલી એક અમારા ભાઈ બીજું પણ કામ કરી નાખ્યું. હું કામ કર્યું બા ભાઈ? આમ જો આવું કાંડ કર્યું છે. કાલ છે ને આ બધી રીંગણીમાં છે ને ફૂલડા આવી ગયા. હા, તો ભાઈએ છે ને મૂળમાંથી ખેંચી નાખી ને મારા બાવે પછી વાય. આમ જો કેવી મુરઝાઈ ગઈ. હું જોવો હવે ખેંચી ને જોવો. મારા બાવે કેવું કે રાખ ને એવું બધું નાખતા. હા, તા તો ભાઈ લઈ લીધું, ખેંચી નાખી આખી રીંગણી. કાબા હવે છે ને અમારા ગંગુબેન ને પાણી પાવાનું ટાણું થઈ ગયું. કા ગંગુ પાહી તમે દવણો દડાવા જાઓ તો હારે ભેણ ને લેતા જતા કેલ ભેણ જઈને અમારા બા જા થઈ ને આ ભાંગું નાખે. બોલો કેમ કે અમારી ભેણ છે ને મારા બા વાગીને ઘડી વાર ન રહી. બે ચાલુ કરી દે. કા કેમ કે છે ને ફેમિલી એના હથવારો કોઈ નથી ને એટલે વધારે ભાંગું નાખે. અરે રાહુ ગારામાં ગડી ગયો મારા પાસે પગ ધોરે. હવે જાવું પાછા બેગડ ડાયરેક્ટ ગારામાં જ ગડી ગયા મારો પતુભાઈ ને. અમારા બેને પણ વહી આવ્યા છે નિશાળે થી. કેમ પૂજા બેન? નિહાળે થી વહી આવ્યા? રજા પડી ગઈ? તમને ન રાખે કોઈ સાહેબ બે? કેમ ન રાખે? એવું છે? હે, હવે પૂજાબેન ને છે ને રજા પડી ગઈ છે ને મારે જવું છે હિસકો ખાવા. પૂજાબેન ને ઘા કરી દેવા. ભાગ જાવ, હું ઘા કરી દેવા. ભાગ હવે ઘોડામાં બેજો. મારે હિસકા નથી ખાવા. બાપા લપા ભાગી ગયા. પણ આમાં હેરકો બે હાથો નથી. ભાગો મને એક વાર પૂછો તો કરો. પૂછે તો કે ને લે ને વાહ નહીં ભાઈ લાવ ને. આમ જો બેન ભાઈ મને તાણે બેન ભાઈ તાણે. એ બાબા બેન ભાઈ તાણો.
લખણ ખોટા ભાગો મારે ને દાંત કાઢવા ખાવા બેઠા કે ધોવા ખાવા ત્યાં ભેવે છે માંડવી લાવેલો છે તો માંડવીને બાફવાનું છે बनाया जा रहा है और यहाँ काम करने वाले लोग भी बनाते हैं મરભા કે કઈ આવતું નથી બા માટે મસ્ત મજાની ચા બનાવી નાખી છે કેમ બા ચા પીવા આવો એ પેલા પતો કહી દીધું ચા પીવા આવો તારને પીવું ચા નહીં ચા દૂધ પીવાનું છે એવું છે બસ પતું ન દેતા આજ તમારે ચા પીવાનું છે મેં તમારા હાટો જ બનાવી પતો હાટો નહીં આ કાસી કાસી માંડવી કોણ ખાય બા બા આગળ છે ને મને શું કે તમે કે અડધી કાસી ખાઈ જાવ પેતે નથી ખાતી બા હા ને આપણને કે કા બા તો ફેમિલી અટાણે આવી જશે સંદીપ હું છે ને બાવણું ખોલવા જતી એ કાને કાં પોગી જાય હું બાવણું ખોલવા જતી જય માતાજીને રામ રામ ફેમિલીને તો મોત આવી ગયો ઘરે જવું છે બાલ દાઢી કરાવવા હા શું તો હવે આ ભાળા નેમદાદી ટૂંકા કરાયો વાળ બેક એને વાળનો ટોકો કરાવવા જવાનું છે કે ટકો નહીં ટૂંકા કરાવવા નહીં ટોકો કરાવવા ટૂંકા કરાવવા આ હું નખરા કરો એને એવું જ હોય અમે જ્યાં જઈએ ને અમાર પતુભાઈ વાહન જોઈ તો આજે છે ને પ્રશ્નનો જવાબ દેવાના છીએ કા સંદીપ હું કાજે હવે કહી દઈ કે પરેશભાઈ ની સગાઈ ક્યારે રાખેલી છે ઈ હાસી વાત ને હાલો તો હવે ફટાફટ હવે કહી દઈ નીતિનભાઈ ની અને પરેશભાઈ ની સગાઈ કઈ ગામ કરવાના છીએ અને બીજી વાત કે નીતિનભાઈના પત્નીનું નામ શું છે અને પરેશભાઈના પત્નીનું નામ શું છે ઈ પણ હવે આજ તમને કહી દેવાનું છે મારા ભાભીનું નામ તો તમને કેવું જ જશે ને હાચી વાત ને તને હા ને મેન વાત કે અમારા નીતિનભાઈ અને પરેશભાઈની સગાઈ ક્યારે રાખેલી છે અને શું તારીખ છે સગાઈની ઈ પણ હવે હાલો તમને કહી જ દઉં તો તમને આ વિડીયોમાં બધી ખબર પડી જાય કેમ સંદીપ હા અને તમને તમારા બધા સવાલના જવાબ તમને મળી જશે તો પેલું તો એમ કે એક ટ્વિસ્ટ હશે ઓલો મેન ટ્વિસ્ટ લે હવે જાવ હવે એને ખબર છે તો મને કે બોલો ટ્વિસ્ટ શું છે એમાં તમને ખબર છે કે અમારે નીતિનભાઈ અને પરેશભાઈની સગાઈ કરવાની છે ને ઈ એક જ ઘરમાં કરવાની છે ઈ બે બેનું અને અમારે અહીં બે ભાઈઓ એક જ ઘરમાં બે બેનોને દેવાના છે કેમ કે હમી કેમ બે બેનો છે એક જ ઘરમાં છે આ બે ભાઈઓ ને અમે બે બેનો છે એવી જ રીતે છે ને ઈવડા લોકોએ છે ને એક ઘરમાં બે બેનો દેવાના છે એટલે ઈ ટ્વિસ્ટ છે કેમ કે બીજે ઘર જવું જ ન પડ્યું એક જ ઘરે બે ભાઈની સગાઈ થવાની છે એવી રીતે છે ઈ ટ્વિસ્ટ હશે અને બીજી વાત કે હવે કઈ ગામ નક્કી કરી છે સગાઈ ઈ તમને કહી દઉં કે અમારા પરેશભાઈ અને નીતિનભાઈની સગાઈ છે ને મારું પિયર છે ને એના બાજુના જ ગામમાં છે ગરાડ ગામ છે તો નાશ કરેલી છે અને બીજું શું વાત છે તમને ખબર છે ગરાડ છે ને ના મારા મામાની ઘરે બે ભાઈની સગાઈ કરેલવાની છે કાશે ને તો મારા મામા છે ને હગા ઈ જ બે બેનું આપવાની છે બે છોકરીઓ એટલે અમારા બે ભાઈની સગાઈ મારા મામાના ઘરે જ કરવાના છે આમ ગણે ને તો અમારા નીતિનભાઈને છે ને નાનેથી જ આપેલા હતા કા પછી નાના ભાઈને તો આપેલા હતા પણ પછી મારા મામા છે ને મોટા બેનને પણ આપી દીધા એટલે એક જ ઘરમાં છે ને બે ભાઈઓના લગ્ન થવાના છે હાજર ને સંદીપ ને એક જ હારે બે ભાઈની સગાઈ રાખવાના છે કેમ સંદીપ થઈ ગયું ને આપણી જેમ આપણે કેમ એક ઘરમાં બે છે ને એવી જ રીતે મારા બે ભાઈની સગાઈ એક જ ઘરમાં રાખેલી છે અને બીજી વાત કે મારા બે ભાભીનું નામ શું છે તો પેલા તો આપણે છે ને મોટા ભાભીનું જ નામ લેવાય તો મારા પરેશભાઈના પત્નીનું નામ છે મસ્ત મજાનું શું છે તમને કહું પ્રિયા નામ રાખેલું છે કેમ સંદીપ હા ને પ્રિયા નામ તો એમ છે કે અમારે છે ને ઈવનું નામ પાર્વતી છે પણ અમે આ નામ બદલાઈ નાખ્યું એટલે પ્રિયા રાખેલું છે અને બીજી વાત કે હવે નીતિનભાઈના પત્નીનું નામ શું છે તો નીતિનભાઈના પત્નીનું નામ છે મનીષા અહીંયા અમારે એક મારી બેન મનીષા છે અને નીતિનભાઈના પત્નીનું નામ પણ મનીષા છે તો અમારે અહીં બે મનીષા ભેળા થઈ જાય અમારા પિયર તો આવી રીતે છે ને બે ભાભીનું નામ હતું તો તમને કહી દીધું અને હવે બે ભાઈની સગાઈ ક્યારે છે કઈ તારીખે રાખેલી છે બે ભાઈની સગાઈ તો છે ને તારીખ હજી કઈ નક્કી કરી નથી
જે તારીખ નક્કી થઈ જાય ને એટલે હું તમને કહી દઈ. હજી કાંઈ નક્કી નથી કર્યું, કેમ કે બે ભાઈઓને ક્યારે સગાઈ કરવાની છે એટલે થોડુંક વાર તો લાગે જ હતી. તો બે ભાઈનું મામાને ઘેર છે એટલે કાંઈ અમારી ઉપાધિ નથી. એટલે જઈ બધા એમ કહે મોટેરા કે હવે સગાઈ રાખી જો, તો એ સગાઈ રાખી દેવું. હજી કાંઈ નક્કી નથી કર્યું. આમ તો ટૂંક સમયમાં જ હવે સગાઈ રાખશે, પણ અટન તમને ખબર હશે કે ભાદરવા મહિનો હાલે છે એટલે ભાદરવા મહિનામાં છે ને બધા સગાઈ કરવાની ના પાડી છે. એટલે છે ને હમણાં અમે ખમી જશે, જઈએ સગાઈ આવે તમને કહી દેવું. કેમ સંદીપ? કે સગાઈ નક્કી થઈ ગઈ એમ. એટલે નક્કી તો થઈ જ ગઈ છે, પણ સગાઈ ક્યારે કરવા જવાના છે ને ઈ હાચી વાત ને સંદીપ? ભાદરવા મહિનામાં તો આપણે નોહારું કામ કરવાનું હોય એટલે છે ને અમારે ભાદરવા મહિનામાં સગાઈ ને એવું કઈ કરે નહીં. એટલે છે ને હવે ભાદરવા મહિના પછી રાખવાની છે સગાઈ, તો ત્યાં તમને હું કહી દઈશ ક્યારે રાખીએ એમ. હજી નક્કી કરે છે એમ બધું. અને મેન વાત કે તમે બધા કમેન્ટ કરો છો કે હવે તમે સોંગનું શૂટિંગ કર્યું છે તો સોંગ ક્યારે આવવાનું છે. તો જો સોંગનું શૂટિંગ તો છે ને અમે ઘણા સમયથી કરેલું છે, પણ એ પહેલાં છે ને 2 શૂટિંગ સોંગ આવવાના હતા તો એ મૂકી દીધા. કા સંદીપ? અમે ફોન કરીને તો પૂછ્યું હતું કે હવે અમારું સોંગ ક્યારે આવશે, કેમ કે તમે બધા ઘણી કમેન્ટ કરો છો કે હવે તમારું સોંગ ક્યારે આવશે શૂટિંગ કરેલું છે એ. તો હમણાં છે ને થોડુંક લંબાયેલું છે, અઠવાડિયામાં આવી જાય. તો એ પણ તમે આવી જાય એટલે હું તમને કહી દઈ કે આવી ગયું. સાચી વાત ને સંદીપ? તો આવી રીતે છે ને ઘણા પ્રશ્ન હતા તો તમને કહી દીધા છે. તમને બધાને પ્રશ્નના જવાબ મળી જશે. હવે જમવાનું બનાવવાનું છે તો હવે હું જાઉં નીચે ને સંદીપ ને જવાનું છે ધૂપ દીવા કરવા. તો હાલો ફટાફટ હવે જાય નીચે. રસોઈ બનાવી નાખી છે ને માંડવી પણ મસ્ત મજાની કહીને બફાજી થી ને સંદીપ જો વાળ કટિંગ કરાવીને વે ક્યાં સંદીપ હું બાલડી કરવા ગયો એટલે મને થોડી ટાઢી પડી ગઈ. એ તમારા લીધે ટાઢી પણ મૂકવી નથી. હાલો બધા માંડવી ખાવા. તો મસ્ત મજાની માંડવી બફાઈને રેડી છે. તો હવે માંડવી ખાઈ લઈએ પછી વાળું પાણી કરી લઈએ. બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. બાય બાય, ટાટા, સી યુ.